इब्राहिम इसहाक અને યાકૂબના પરમેશ્વર, એ રાજાઓનો રાજા અને પ્રભુનો પ્રભુ, અલ્ફા તથા ઓમેગા, પ્રથમ અને છેલ્લો આ સૃષ્ટિનો આદિકરણ જે છે, જે હતો અને જે આવનાર પણ છે. તારા પહેલા તારા પછી કોઈ જ નથી. એ સર્વશક્તિમાન, તારણહાર, ઉદ્ધાર કરતા પરમેશ્વર, અમે ચાહીએ છીએ કે અમારી સ્તુતિના એક એક શબ્દ, સંગીતનો નાદ અને ઓ પ્રભુ, મારા મુખમાંથી નીકળતી હરેક સ્તુતિ, આરાધના મહાન પરમેશ્વર તમારા ચરણોમાં, તમારા સિંહાસન આગળ માન્ય થાવ. એ સ્તુતિ પર સિંહાસન માં બિરાજનાર અમારો પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ અમારા જીવનમાં તમારી જ મરજી પૂરી થાવ. પ્રભુ ઈસુના નામમાં આમેન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના અતિ મૂલ્યવાન નામમાં સર્વને પ્રેમી સલામ થાવ. અને આ ઉત્તમ સવાર અને સાબાત માટે આપણે જીવતા જાગતા દેવને ધન્યવાદ આપીએ છીએ. અને દાઉદના જેમ આપણે કહી શકીએ છીએ કે હે મારા આત્મા, યહોવાને સ્તુત્યમાન, તેના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. તેણે કરેલા સગળા ઉત્તમ ઉપકારો માટે, તેની અદ્ભુત કૃપા માટે, તેણે આપણને આપેલા આત્મિક વરદાનો માટે. અને આજે સવારે જેમ પ્રભુએ આદમ અને હવાને ઉત્પન્ન કર્યા પછીનો દિવસ, 7મા દિવસ માટે તેણે સ્પષ્ટ કીધું, આ વિશ્રામનો દિવસ, આ સાબાતનો દિવસ મારો છે અને મારા સાબાતોને તમે પવિત્ર પાડો. અને પ્રભુએ ત્યારથી મનુષ્ય જાતિ માટે ઠરાવેલું છે કે હર સાબાત પ્રભુના લોક પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણથી આવી દેવની પવિત્ર હજૂરની અંદર જીવતા જાગતા દેવની સ્તુતિ આરાધના કરે. પ્રેઝ ધ લોર્ડ. અને મહાભાગ્ય, અહોભાગ્ય પ્રભુએ આપણા જીવનને આપ્યું અને આપણે તેની હજૂરમાં આવ્યા. આપની સગડાની સલામતી માટે, પ્રભુએ કરેલી આપ સર્વ ઉપરની અદ્ભુત કૃપા માટે પ્રભુનો હું ખૂબ આભાર માનું છું. અને ખ્રિસ્ત ઈસુમાં તમે ખૂબ ભાગ્યવાન પ્રભુના બાળકો છો. અને જેમ આપણે પ્રભુના વચનોમાં જોતા આવ્યા છે કે દેવે દાવો કર્યો છે કે સર્વ મનુષ્ય મારા છે. એક પણ વ્યક્તિને પ્રભુએ મરણને સારું, શૈતાનને સારું નથી સર્જ્યા, પણ નવા કરારનો પ્રભુ જેને આપણા માટે પોતાનું મૂલ્ય આપી દીધું છે. અને પ્રભુ બહુ જ સ્પષ્ટ કહે છે, સર્વ જીવો મારા છે, સર્વ મનુષ્ય મારા છે. અને યોહાન 6માં બાઇબલ કહે છે, એક પણ આત્મા નાશમાં ન જાય, પણ સર્વ અનંત જીવન પામે, એ દેવની મરજી છે. અને પ્રભુની સ્તુતિ થાવ એ દેવની મરજીની અંદર, તેની અદ્ભુત કૃપામાં કૃપા પામેલા આપ સર્વ પ્રભુના સંતાનો પ્રભુની સ્તુતિ થાઓ કે તેની અદ્ભુત કૃપામાં આપણો આત્મા ઉદ્ધાર પામ્યો. આપણું નામ જીવનના પુસ્તકમાં લખવામાં આવ્યું છે. તેણે આપણને આંખની કીકી રૂપી પ્રભુએ આપણને સ્થાન આપ્યું છે. પોતાની હથેળીમાં તેણે આપણને કોતર્યા છે. અને આપણે ગીત ગાઈએ છીએ ને, પ્રભુની સ્તુતિ થાવ કે તેણે મને હથેળીમાં કોતરી છે. પ્રેઝ ધ લોર્ડ. એવા મહાન ભાગ્યવાન પ્રભુના બાળકો, ખ્રિસ્ત ઈસુના શરીરના અવયવો, આપ સર્વને ખ્રિસ્ત ઈસુની અંદર કૃપા તથા શાંતિ થાવ. આમેન. આવો આપણે પ્રભુના પવિત્ર વચનો પાસે જઈશું. યોહાનની લખેલી સુવાર્તા અને તેનો 21મો અધ્યાય. યોહાનની લખેલી સુવાર્તા, તેનો 21મો અધ્યાય. અને આપણે વાંચીએ પ્રભુના પવિત્ર, અતિ પવિત્ર નામને ધન્યવાદ આપતા
તેની સ્તુતિ કરતા યોહાન 21મો અધ્યાય અને 17 અને 18 કલમો વાંચીશું. યોહાન 21, 17, 18. આવો આપણે બધા સાથે વાંચીએ. દિલગીર થયો કેમ કે તેણે ત્રીજી વાર તેને પૂછ્યું હતું કે શું તું મારા પર હેત રાખે છે? તેણે કહ્યું કે પ્રભુ, તું સઘળું જાણે છે, હું તારા પર હેત રાખું છું એ તું જાણે છે. ઈસુ તેને કહે છે, મારા હેટાને પાડ. હું તને ખચિત કહું છું કે જ્યારે તું જુવાન હતો ત્યારે પોતાની કમર બાંધીને તું જ્યાં ચાહતો હતો ત્યાં જતો, પણ જ્યારે તું ઘરડો થશે ત્યારે તું તારા હાથ લાંબો કરશે અને બીજો કોઈ તને બાંધીને જ્યાં તું જવા નહીં ચાહતો હોય ત્યાં તને લઈ જશે. આમેન. પ્રાર્થના કરીએ. મહાન સર્વશક્તિમાન પ્રભુ, તમારા ઉત્તમ અદ્ભુત વચનો માટે અમે તારી બહુ સ્તુતિ કરીએ છીએ. અને આજે સોમવારે જે વચનરૂપી રોટલી તમે અમને આપી, આ વચનો સ્વીકાર કરતા અમે એમ પ્રાર્થના કરીએ છીએ કે આ વચનરૂપી રોટલીને પવિત્ર આત્માના અંગારા ઉપર તૈયાર કરી અમારામાંના દરેકને તમે વહેંચી આપો. પ્રભુ, તારું વચન પવિત્ર છે અને દેવ તારું વચન કે છે મારો આત્મા તમને શીખાડશે, સમજાવશે. અને માટે અત્યારે મને તારા સર્વ બાળકોને પવિત્ર આત્માની જરૂર છે, જે અમને સમજણ આપે, જે અમને શીખાડે. તમે અમારા મનોને ખોલો, અમે આધીન થઈએ અને તમારી ઈચ્છા આ વચન માટે અમારા જીવનોમાં પૂરી થાય. પ્રભુ, હું મારો પ્રાણ, આત્મા, શરીર તારા હાથમાં સોંપી દઉં છું અને વિનંતી કરું છું, હે પિતા, મારા મુખને ખોલ, મારામાં બોલ. પ્રભુ ઈસુના નામમાં આમેન. આમેન. પ્રેઝ ધ લોર્ડ ચર્ચ. પ્રભુની સ્તુતિ થાવ. લગભગ પુનરુત્થાનથી માંડીને હર એક સન્ડે પુનરુત્થાન પામ્યા પછી પૃથ્વી પરના દિવસોની અંદર પ્રભુએ પોતાના શિષ્યોને જે વચનો આપ્યા એ તરફ આપણે જોયું. બાકી પ્રેરિતોના કૃત્ય 1 અધ્યાય તો બાઇબલ બહુ જ સ્પષ્ટ કહે છે તે પ્રમાણે કે મરણ શક્યા પછી તેણે પોતાના સજીવન થવાની ઘણી સાક્ષી આપી અને 40 દિવસ દરમિયાન તે તેઓને દર્શન દેતો અને દેવના રાજ્ય વિશેની વાતો કહેતો હતો. પ્રેઝ ધ લોર્ડ. પુનરુત્થાન પામ્યા પછી સ્વર્ગમાં સ્વર્ગારોહણ થયા પહેલા 40 દિવસનો એ સમય, જે સમય પહેલી વાર જો પ્રભુએ કોઈની સાથે વાત કરી હોય તો એ મરિયમ માગદાલેન. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે મરિયમ માગદાલેન એક સ્ત્રી એવું ચાહતી હતી કે મારા પ્રભુની કબર ખાલી છે તો મારા પ્રભુને કોણ લઈ ગયો, મારા પ્રભુનું શરીર ક્યાં છે? અને તે ડોક્યા કરતી, રડતી અને તે કહેતી, મારો પ્રભુ, મારો ઈસુ ક્યાં છે? પ્રેઝ ધ લોર્ડ. ચર્ચ, એક બાબત આપણે સમજીએ છીએ અને જાણીએ છીએ કે જ્યારે પ્રભુ ચમત્કારો કરતા હતા ત્યારે પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ વચનમાં એ પ્રમાણે કહે છે, માર્કની લખેલી સુવાર્તાના 3 અધ્યાયમાં, કે જ્યાં મહિલાઓની સ્પેશિયલ સભામાં વચનને મેં શેર કર્યું હતું, જ્યાં એમ લખવામાં આવ્યું છે કે માર્ક 3:20 કલમ. અને ફરી એટલા બધા લોકો એકઠા થયા કે તેઓ રોટલી પણ ખાઈ ન શક્યા. રોટલી પણ ખાઈ ન શક્યા. એટલા બધા લોકો પ્રભુ ઈસુની પાછળ આવ્યા. અને બાઇબલ એમ પણ કહે છે, હાલેલુયા, કે જેટલા લોકો તેની પાસે આવ્યા એ જેટલા તેની પાસે તૂટી પડતા તેઓ સાજા થતા.
માર્ક 3 અધ્યાય અને 7મી કલમ. અને ઈસુ પોતાના શિષ્યો સુધા નીકળીને સમુદ્રની પાસે ગયો અને ગાલિલમાંથી ઘણા લોકો તેની પાછળ ગયા. તેમજ યહૂદામાંથી તથા યરૂશલેમમાંથી તથા અદુમમાંથી તથા યર્દનને પેલી પાર તૂર તથા સીદોનની આસપાસ ઘણા લોકો તેણે જે કાર્યો કર્યા તે સાંભળીને તેની પાસે આવ્યા. અને 9મી કલમ. અને લોકથી પોતે દબાઈ નથી માટે તેણે ભીડના કારણથી પોતાને સારું હોડી તૈયાર રાખવાનું પોતાના શિષ્યોને કહ્યું. શા માટે? 10મી કલમ. કેમ કે તેણે ઘણાને સાજા કર્યા હતા અને તેથી જેટલા માંદા હતા તેટલા તેને અડકવા સારું તેમના પર તૂટી પડતા હતા. આ એક ઈસુ ખ્રિસ્તનો સમય હતો કે જ્યારે તે ચમત્કાર કરતા અને લોકોની ભીડ પ્રભુ ઈસુની પાછળ આવતી હતી. અને આપણને એક પક્ષઘાતી માણસ માટે પણ ખબર છે કે પ્રભુ એક ઘરમાં હતો અને ઘરમાં એટલા બધા લોકો હતા કે પક્ષઘાતીને કેવી રીતે ઘરમાં લઈ જવો કે ઈસુ તેને સાજો કરે. અને બાઇબલ કહે છે કે તેઓએ છાપરું ઉઘાડ્યું અને એ વ્યક્તિને તેઓએ નીચે ઉતાર્યો અને પ્રભુએ તેને સાજો કર્યો. પણ બાઇબલ કહે છે હું ઘેટા બાળકને મારીશ અને ઘેટાઓ વિખરાઈ જશે. બધા વિખરાઈ ગયા. તેના શિષ્યો પણ દૂર ચાલ્યા ગયા ને હવે એકલી મરિયમ માગદલેની કબર આગળ છે. એ ડોક્યા કરતી અને જોતી કબર ખાલી છે. મારા પ્રભુ ઈસુના શબને ક્યાં મૂકવામાં આવ્યું? અને તે તો રડતી અને એને ઈસુ ત્યાં થોભી ગયો એના આંસુ જોઈને. અને ઈસુ ને તે ઓળખ્યા વગર એને લાગ્યું માડી છે, કોઈ વ્યક્તિ છે. અને તેણે કહ્યું કે ઈસુને ક્યાં મૂક્યો છે? કઈ ગયો? મને બતાવો, હું તેને લઈ જાઉં. મતલબ ચમત્કાર કરનાર ઈસુની પાછળ ઘણા હતા, પણ ઈસુ મરણ પામ્યો ત્યારે બધા ઈસુને છોડીને ચાલ્યા ગયા. વસ્તુ સ્પિરિચ્યુઅલ લાઈફમાં એ છે કે જો તમે ખરેખર પ્રભુ પર વિશ્વાસ કરો છો તો ઈસુ ચમત્કાર નથી કરતો તો પણ તમે તેને શોધશો, તો પણ તમે તેની સેવા કરવા ચાહશો, તો પણ તમે એના પર પ્રેમ કરશો. અને એ સાચું વિશ્વાસી જીવન છે. પ્રેઝ ધ લોર્ડ. ચમત્કારોમાં તો ટોળાના ટોળા, પણ પ્રભુ મરણ પામ્યો. હવે એ ડિક્લેર થઈ ચૂક્યું છે કે ઈસુ મરણ પામ્યો અને પ્રભુ ને કબરમાં મૂક્યો. બધું છતાં પણ અર્લી ઇન ધ મોર્નિંગ માગદલેન કબર આગળથી હટી નહીં. અને ઈસુએ કીધું, હે નારી તું કેમ રડે છે? હે સ્ત્રી તું કેમ રડે છે? હાલેલુયા. આજ 20મા અધ્યાયમાં પ્રભુનું વચન કહે છે. 11મી કલમથી વાંચીશું. પણ મરિયમ બહાર કબરની પાસે રડતી ઊભી રહી. તે રડતા નીચે નમીને કબરમાં ડોક્યા કરતી હતી જ્યાં ઈસુનું મુર્દું મૂકવામાં આવ્યું હતું. ત્યાં ઉજળા વસ્ત્ર પહેરેલા 2 દૂત, એકને ઓશિકે અને બીજાને પાંગતે બેઠેલા તેણે જોયા. તેઓ તેને પૂછે છે કે બાઈ તું કેમ રડે છે? તે તેઓને કહે છે, તેઓ મારા પ્રભુને લઈ ગયા છે, માટે તેઓએ તેને ક્યાં મૂક્યો છે હું જાણતી નથી, માટે હું રડું છું. એમ કહીને તે પછવાડે ફરીને ઈસુને ઊભેલો જોયો, પણ એ ઈસુ છે એમ તેણે જાણ્યું નહીં. ઈસુ તેને કહે છે, બાઈ તું કેમ રડે છે? તું કોને શોધે છે? તે માડી છે એમ ધારીને તેણે કહ્યું, સાહેબ જો તે તેને અહીંથી ઉઠાવી લીધો હોય તો તેને ક્યાં મૂક્યો છે તે મને કહે, એટલે હું તેને લઈ જઈશ. બોલો, હું તેને લઈ જઈશ. કયો ઈસુ? વધસ્તંભે ચડાયેલો, મરેલો, મરણ પામેલો છે. એને ક્યાં મૂક્યો છે?
એનો ડેડ બોડી ક્યાં છે મને બતાવ, હું એને લઈ જઈશ. હું આજ આપને કહું છું, ધન્ય છે એવા વિશ્વાસીઓને કે માઠા સમયની અંદર પણ તેઓ પ્રભુ કો પ્રેમ કરે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને જેમ દાઉદ કે હું સર્વ સમય યહોવાને ધન્યવાદ આપીશ અને મારા મુખે તેની સ્તુતિ નિરંતર થશે. એ જ દાઉદ કિસ્સા 34 અને 19 કહે છે, ન્યાયી માણસને માટે ઘણા સંકટો આવે છે, પણ યહોવા તે સર્વમાંથી તેને છોડાવે છે. સોનું હંમેશા અગ્નિમાં પરખાય છે. પ્રેઝ ધ લોર્ડ. અને બાઇબલ કહે છે, મેં તને પારખ્યો છે પણ રૂપાની પેઠે નહીં, મેં અગ્નિરૂપી ભઠ્ઠીમાં તને પારખ્યો છે. અગ્નિરૂપી ભઠ્ઠી મતલબ કે સંકટો અને દુઃખોમાં મેં તને જોયો છે કે તું સોનું છે. અને માટે યુગ પણ કહે છે, જો તે મને પારખશે તો હું ચોખ્ખા સોના જેવો માલુમ પડીશ. ચર્ચ આજે આપણે વિશ્વાસીઓ તરીકે પ્રભુની પાસે આવ્યા છે. આપણે કોઈ એવી ગોસ્પલ મીટિંગમાં નથી આવ્યા કે ત્યાં કહેવામાં આવે કે પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. આપણે તો એ સભામાં આવ્યા છે, હેબ્રીઓના પત્રમાં લખ્યું છે કે જે સંતોના નામ જીવનના પુસ્તકમાં લખવામાં આવ્યા છે, તેઓની સભામાં તમે આવ્યા છો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હજારો દૂતો અને સિયોન પહાડ પાસે તમે આવ્યા છો. અને આપણી સંગત, આપણી આજની ફેલોશિપ તો એ છે કે આપણે હજારો દૂતો અને જે સંતો પ્રથમ જન્મેલા જેઓના નામ જીવનના પુસ્તકમાં લખવામાં આવ્યા છે, તેઓની પાસે આપણે આવ્યા છે. પ્રેઝ ધ લોર્ડ ચર્ચ. તો પ્રભુ આજે આપણા જીવનની બાબતને શીખવાડવા માંગે છે કે આપણો વિશ્વાસ, આપણું સ્પિરિચ્યુઅલ લાઈફ, આપણું ફાઉન્ડેશન ક્યાં છે. બધા શિષ્યો છોડીને જતા રહ્યા, પણ મરિયમ માગદાલેન અને બીજી કેટલીક સ્ત્રીઓ પ્રભુ ઈસુને દફનાવતા હતા તો પણ જોઈ રહેલા. ક્યાં ઈસુને દફનાવ્યું એ પણ તેઓએ જોયું. અને વહેલી સવારે તેઓ પ્રભુની પાસે આવી, પણ મરિયમ માગદાલેન ત્યાંથી ખસી નહીં. જસ્ટ પ્રભુ કબરમાંથી બહાર નીકળ્યો છે અને ઈસુ એના આંસુ અને તેના પ્રેમને જોઈને થંભી ગયો અને કહે છે, બાય તો કેમ રડે છે? એને લાગ્યું કે મારી હશે, એને ખબર હશે. એને કીધું, મારા ઈસુને ક્યાં મૂક્યો છે મને બતાવ, હું તેને લઈ જાઉં. અને 16મી કલમ ઈસુ તેને કહે છે, મરિયમ. અને તે ફરી હેબ્રી ભાષામાં કહે છે, રાબ્બોની, એટલે ગુરુજી. ઈસુ તેને કહે છે, હું હજુ બાપની પાસે ચડી ગયો નથી, માટે મને સ્પર્શ ન કર, પણ મારા ભાઈઓની પાસે જઈને તેઓને કહે કે જે મારો બાપ તથા તમારો બાપ, મારો દેવ તથા તમારો દેવ, તેની પાસે હું ચડી જાઉં છું. મારી માતાને આવીને શિષ્યોને ખબર આપી કે મેં પ્રભુને જોયો છે અને તેણે મને એ વાતો કીધી છે. મેં પ્રભુને જોયો છે. બોલો, મેં પ્રભુને જોયો છે. મેં પ્રભુને જોયો છે. બાઇબલ કે તમે શોધો અને તમને જળશે. હાલેલુયા. પ્રભુ તેને મળ્યો. પ્રભુની સ્તુતિ થાવ. અને મળવાની સાથે તેને મિશન આપ્યું. મળવાની સાથે તેને સુવાર્તાનું કામ આપ્યું. મળવાની સાથે પ્રભુએ પોતા પુનરુત્થાનની વાત કહી કે તમે જઈને, હાલેલુયા, એ માગદાલેન, તું જઈને શિષ્યોને ખબર આપ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તું જઈને મારા ભાઈઓને કહે, શિષ્યોને કહે કે તે ઉઠ્યો છે. હાલેલુયા. આ પુનરુત્થાનની વાત કહે કે તે ઉઠ્યો છે અને હું તેઓને ગાલિલમાં મળીશ. પ્રેઝ ધ લોર્ડ. ધન્યવાદ. એ સમય પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા ત્યારથી સ્વર્ગારોહણ થયું ત્યાં સુધી તેણે બોધ કર્યો. બોલો, બોધ કર્યો. બોધ કર્યો. પોતે જે કરવાનું હતું તે બધા તમને 7 વાણીમાં એક વાણી કહે છે સંપૂર્ણ થયું.
પ્રેઝ ધ લોર્ડ. એસ્તર માટે જે કરવાનું હતું તેણે સંપૂર્ણ કર્યું. તમારામાંના દરેકને માટે જે કંઈ કરવાનું હતું તે તેણે સંપૂર્ણ કર્યું. પ્રેઝ ધ લોર્ડ. કશું જ બાકી ન રાખ્યું. હાલેલુયા. તમે યશાયા 5મા અધ્યાયમાં જોશો તો કે જે મારા મિત્રને એ ટેકરી ઉપર એ સ્થાન પર એક દ્રાક્ષવાળી હતી. હું મારા સ્નેહી વિશે ગીત ગાઈશ. તમે 5મો અધ્યાય જુઓ અને ત્યાં પ્રભુ પૂછે છે કે મેં મારી દ્રાક્ષવાળી માટે શું નથી કર્યું તે તમે મને કહો. મતલબ કે મારી દ્રાક્ષવાળી માટે, મારા લોકો માટે, મારા બાળકો માટે મેં બધું જ કર્યું છે. હાલેલુયા. ચર્ચ આજે આપણે પ્રભુમાં આનંદ કરીએ અને હરખાઈએ કે તેણે આપણા માટે બધું જ કર્યું છે. બોલો, બધું જ કર્યું છે. હવે જે કરવાનું છે તે રાઈટ પુનરુત્થાનનું પહેલું દર્શન મરિયમને કહ્યું કે જઈને મારા ભાઈઓને કહે કે તમારો બાપ અને મારો બાપ ઉઠ્યો છે. હવે તે કબરમાં નથી. પુનરુત્થાનના પરાક્રમને પ્રગટ કરવામાં આવે એ દેવબાપની મરજી છે. હાલેલુયા. અને પુનરુત્થાનનું પરાક્રમ એ સર્વમાં શ્રેષ્ઠ પરાક્રમ છે, જેના વિશે પાઉલ 1 કોરિન્થી 15મા અધ્યાયમાં કહે છે, અરે મરણ તારો ડંખ ક્યાં, અરે મરણ તારો જય ક્યાં, મરણ જયમાં ગરક થઈ ગયું છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુના બાળકો, આ પ્રભુ ત્રીજી વાર પોતાના શિષ્યોને દર્શન આપે છે. અને તમને ખબર છે, અંગારા પર શેકેલી માછલી, અંગારા પર તૈયાર કરેલી હાલેલુયા ખોરાક પોતાના શિષ્યોને ખવડાવે છે. અને નાસ્તો કર્યા પછી પ્રભુ પોતાના શિષ્યોની સાથે વાત કરે છે. પ્રેઝ ધ લોર્ડ. અને બાઇબલ કહે છે યોહાન 21 અને 15માં, હવે તેઓએ નાસ્તો કર્યા પછી ઈસુ સિમોન પિત્તરને પૂછે છે કે યોહાનના દીકરા સિમોન, શું તમારા પર એઓના કરતા વધારે પ્રેમ રાખે છે? તે તેને કહે છે, હા પ્રભુ, તું જાણે છે કે હું તારા પર હેત રાખું છું. તે તેને કહે છે, મારા હલવાનોને ત્રીજી વારના દર્શનમાં તે શિષ્યોને દર્શન આપી પિત્તરને કહે છે, મારા હલવાનોને પાડો. એ વચન આપણે સાંભળી ગયા છે. બીજી વાર પ્રભુ કહે છે, તું મારા પર તેઓના કરતા વિશેષ પ્રેમ રાખે છે. અને એ કહે છે, હા પ્રભુ, એ કહે છે, મારા ઘેટાને સાચો. અને ફરી ત્રીજી વાર પૂછે છે કે યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે? પિત્તર દિલગીર થયો, કેમ કે તેણે ત્રીજી વાર તેને પૂછ્યું કે શું તું મારા પર હેત રાખે છે? તેણે કહ્યું કે પ્રભુ, તું સઘળું જાણે છે, હું તારા પર હેત રાખું છું. ઈસુ તેને કહે છે, મારા ઘેટાને પાડ. પ્રભુ પોતાના પસંદ કરાયેલા પોતાના બાળકોને, પોતાની મંડળીને તેણે આ કાર્ય સોંપ્યું છે કે તમે મારા હલવાનોને પાડો, મારા ઘેટાને સાચવો અને મારા ઘેટાને પાડો. જો તમે મારા પર વિશેષ પ્રેમ રાખતા હોય તો. આ કોને કહેવામાં આવ્યું? શિષ્યને. બોલો, કોને? શિષ્ય. તો શિષ્ય કોણ? શું આપણે કોઈ પણ મંડળીના સભ્ય થઈ ગયા કે આપણું સભ્યપદ કોઈ પણ મંડળીની અંદર રજિસ્ટર ઓન પેપર પર છે, તો શું આપણે પ્રભુના શિષ્ય બની ગયા? ના. સભ્યો અને શિષ્યમાં ફરક છે. અને પ્રભુએ કીધું, જાઓ સર્વ દેશનાઓને શિષ્ય બનાવો. બોલો, શિષ્ય બનાવો. તો એનો શિષ્ય કોણ? એનો શિષ્ય?
યોહાનની લખેલી સુવાર્તાના 8મા અધ્યાયની 31મી કલમ હું વાંચું છું. યોહાન 8:31. તેથી જે યહૂદીઓએ તેના પર વિશ્વાસ કર્યો હતો તેઓને ઈસુએ કહ્યું કે જો તમે મારા વચનમાં રહો તો ખરેખર તમે મારા શિષ્ય છો. બોલો, વચનમાં રહો તો તમે મારા ખરેખરા શિષ્ય છો. આ વચનમાં જે રહે છે, આ વચનમાં, પવિત્ર શાસ્ત્ર બાઇબલના વચનમાં જે કોઈ રહે છે તે તેનો શિષ્ય છે. હાલેલુયા. અને માટે જ પ્રકટીકરણનું પુસ્તક તેનો 1લો અધ્યાય, પ્રકટીકરણનું પુસ્તક તેના 1લા અધ્યાયને 3જી કલમ આ પ્રમાણે કહે છે. આ ભવિષ્ય વચનો જે વાંચે છે, શું કરે છે? વાંચે છે. જેઓ સાંભળે છે, શું કરે છે? અને એમાં જે લખેલું છે તે બધું પાડે છે, તેઓને ધન્ય છે, કેમ કે સમય પાસે છે. ધન્ય કોને છે? વાંચે છે, સાંભળે છે અને પાડે છે. જે કોઈ વ્યક્તિ તેનું વચન વાંચે છે, સાંભળે છે અને પાડતો નથી, તે વ્યક્તિ રેતી પર ઘર બાંધેલા એક મૂર્ખ માણસ સમાન છે. જે વાંચે છે અને સાંભળે છે. અને આ મૂર્ખ માણસ, જે માર્થીની લખેલી સુવાર્તામાં લખ્યું છે કે મૂર્ખ માણસે પોતાનું ઘર રેતી પર બાંધ્યું અને ડાકિયા માણસે પોતાનું ઘર ખડક પર બાંધ્યું. બંને ઘર તૈયાર હતા અને બાઇબલ કે છે વાવાઝોડું આવ્યું, પુષ્કળ વરસાદ આવ્યો, તોફાન પવનના ઝાપટા વાગ્યા અને રેતી પર બાંધેલું ઘર નષ્ટ થઈ ગયું, પણ ખડક પર બાંધેલું ઘર સ્થિર રહ્યું. અને રેતી પર બાંધેલું ઘર તો એ છે કે જે માણસ પ્રભુના વચન સાંભળે છે, વાંચે છે અને સાંભળે અને પાડતો નથી. અને ખડક પર બાંધેલું ઘર તો એ છે જે પ્રભુના વચન વાંચે છે, સાંભળે છે અને પાડે છે. તે ખડક પર બાંધેલા ઘર સમાન છે. ચર્ચ આપણે જે જમાનામાં, જે સમયમાં, જે યુગમાં જીવી રહ્યા છે તે સતાવણીનો, અંધકારનો, તોફાનનો, આંધીનો, પરીક્ષણોના સમયમાં આપણે જીવી રહ્યા છે. જે હાર્ડ ટાઈમ 10-15 વર્ષ પહેલા ન હતો કે 20 વર્ષ પહેલા ન હતો, પણ અત્યારે હરેક રીતે મનુષ્યનું જીવન હાર્ડ બની ગયું છે, કઠોર બની ગયું છે. અને બાઇબલ કે છે, મારી પાછળ બોલો, છેલ્લા સમયમાં સંકટોના વખતો આવશે, એ વાતો તું યાદ રાખ. જો આપણે સંકટ જોઈ રહ્યા છીએ તો સમજી જાઓ છેલ્લો સમય છે. હાલેલુયા. અને છેલ્લો સમય એટલે પ્રભુના આગમનનો સમય અને પૃથ્વીના નાશનો સમય. પણ થેન્ક ગોડ, ચર્ચ, ધન્ય છે બાળકો, ધન્ય છે બાળકો, જે બાળકો વિશે હજકીએલનું પુસ્તક 9મા અધ્યાયમાં બાઇબલ કહે છે. હજકીએલ પ્રબોધકનું પુસ્તક 9મો અધ્યાય, અને ત્યાં હું 3જી કલમથી વાંચું છું, જે તમે સાંભળી ચૂક્યા છે. પણ બાઇબલ કે છે યહોવા એકવાર બોલ્યો અને મેં 2 વાર સાંભળ્યું. ઘણી બધી વાર પ્રભુ એકનું એક વચન આપણને વારંવાર આપે છે. જેમ પ્રભુએ એકની એક વાત પિતરને 3 વાર પૂછી. હાલેલુયા. હજકીએલ 9:3. પણ ઇસ્રાયેલના દેવનું ગૌરવ જે કરૂબ ઉપર હતું તે ત્યાંથી ઉપડીને મંદિરના ઉંબરા આગળ ગયું. તેણે પેલો શણના વસ્ત્ર પેલો માણસ કે જેને કમરે લહિયાનો રૂશનાઈનો ખડલો લટકાવેલો હતો તેને બોલાવ્યો. યહોવાએ તેને કહ્યું કે નગરમાં એટલે યરૂશાલેમમાં સર્વત્ર ફરીને જે માણસો તેમાં થતા ધિક્કાર પ્રાપ્ય કૃત્યોને લીધે નિશાસા નાખતા હોય તથા રડતા હોય તેઓના કપાળ પર ચિહ્ન કર.
અને બાકીનાઓને તેણે મારા સાંભળતા કહ્યું કે તમે તેની પાછળ જઈને નગરના સર્વત્ર ફરીને સંહાર કરો, તમારી આંખ દરગુજર ન કરે ને તમારે દયા રાખવી નહીં. વૃદ્ધ પુરુષોને, જુવાનોને, યુવતીઓને, નાના બાળકોને, સ્ત્રીઓને સંહારીને તેનો નાશ કરો. મારી પાછળ બોલો. પણ જે માણસોના કપાળ પર ચિહ્ન હોય તેની નજીક તમે જતા નહીં. તમે મારા પવિત્ર સ્થાનથી માંડીને શરૂઆત કરો. ત્યારે તેઓ યહોવાના મંદિરની આગળ જે વડીલો હતો ત્યાંથી શરૂઆત કરી. પ્રેઝ ધ લોર્ડ. કોની નજીક ના જાઓ? જેના કપાળ પર નિશાની છે, જેના કપાળ પર હાલેલુયા આ રૂસનાઈના ખડિયામાંથી ચિહ્ન કરેલું છે. આ ચિહ્ન વાળી વ્યક્તિની પાસે નહીં જાઓ. પ્રેઝ ધ લોર્ડ. અને આજે ચર્ચ હું તમને કહું છું, એ શર્ણ વાળો માણસ, એ રૂસનાઈનો ખડિયો લઈને લેનારો માણસ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત 2000 વર્ષ પહેલા આ પૃથ્વી પર મનુષ્ય રૂપના માં આવ્યો. શણનું વસ્ત્ર ન્યાયપણું દર્શાવે છે અને ઈસુ ખ્રિસ્ત ન્યાયી હતો, તેનામાં કોઈ પાપ ન હતો. અને એ પ્રભુ જેના માથા પર ચિહ્ન કરે છે એને કોઈ અડકી નથી શકતો. અને હાથ ઊંચા કરીને તેને ધન્યવાદ આપો. તેણે મારા અને તમારા કપાળ પર હલવાના રક્તની નિશાની, મારા અને તમારા ઉપર પવિત્ર આત્માની મુદ્રા કરેલી છે. અને મુદ્રાંકિત કરેલા લોકોને મરણ અડકતું નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ તારી સ્તુતિ થાવ. અને તેથી ચર્ચ તમે જેટલા અહીંયા બેઠેલા છો, આ ત્રીજી વારના દર્શનને ધ્યાન રાખો કે પ્રભુ પોતાના શિષ્યોમાંને કહે છે, પ્રભુ પિત્તરને કહે છે, જે પિત્તર એક સમય પર એવો હતો કે તેણે પ્રભુ ઈસુનો 3 વાર નકાર કર્યો. એ પિત્તરના પાસ્ટને તમે જુઓ. તે પ્રભુને કહેતો હું મારા પગ નહીં ધોવા દઉં. એ પિત્તરના જીવન વિશે તમે જુઓ. એના જીવનમાં સ્પિરિચ્યુઅલ કેટલી બધી કમી ઘટી હતી. જો કે તે પ્રભુનો શિષ્ય હતો, પણ કેટલી બધી કમી ઘટી હતી. પણ લૂકમાં પ્રભુનું વચન કહે છે, હે સિમોન, સિમોન, શેતાને તમને ઘઉંની પેઠે ચાળવાને માંગ્યા, પણ મેં મારા માટે મધ્યસ્થી કરી છે. અને ઓ પિત્તર, તારા પાછા ઉઠ્યા પછી તું ભાઈઓને સ્થિર કરશે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના બાળકો આપણા પાસ્ટમાં, પ્રભુએ જે દિવસથી આપણને બોલાવ્યા તે દિવસથી પ્રભુના બાળકો આપણા જીવનની અંદર અપ ડાઉન થયું. કેટલી વાર સ્ટ્રોંગ વિશ્વાસી, કેટલી વાર અવિશ્વાસી, કેટલી વાર થોડો વિશ્વાસી, કેટલો વખત જૂજ વિશ્વાસ, કેટલી વખત મોટો વિશ્વાસ, અને કેટલી વખત વિશ્વાસના વહાણને તૂટવાની તૈયારીમાં. કેટલી વાર આપણે પડ્યા, પ્રભુએ આપણને હાથ આપીને ઊભા કર્યા, પણ તેને આપણને જમીનદોસ થવા નહીં દીધા. પ્રેઝ ધ લોર્ડ. બોલો. તેની કૃપાના કારણે આપણે નાશ નથી પામ્યા. અને નાશ નથી પામ્યા તો પ્રભુની મરજી આજે તમારા માટે અને મારા માટે છે કે તમારું શરીર જીવતા દેવનું મંદિર છે. તો તમારા શરીર વડે, બોલો, તો તમારા શરીર વડે તમે દેવને મહિમા આપો. તમે એકબીજાને કહો, તમારા શરીર દ્વારા, તમારા શરીર દ્વારા, તમારા શરીર દ્વારા, તમારા શરીર દ્વારા દેવને મહિમા આપો. આજે આપણો પ્રભુ આકાશમાં પણ તેની આત્મામાં આપણી મધ્ય ઉપસ્થિતિ છે અને તે એસ્તરમાં દેવનો મહિમા શોધે છે. તમારા જીવનમાં દેવનો મહિમા શોધે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પિત્તર તું ગમે તેટલો નબળો હોય, ઓ મારા શિષ્યો, તમે મને મૂકીને ભલે ચાલ્યા ગયા હોય, પણ હું તમને કહું છું, હું કોપ કરવે ધીમો અને દયા કરવે ઉતાવળો છું. અને પ્રભુનું વચન ગીતશાસ્ત્રના પુસ્તકમાં દાઉદના શબ્દમાં એની સત્યતા માટે આ પ્રમાણે કહે છે. ગીતશાસ્ત્ર 138
અને 8મી કલમ મારી પાછળ બોલો, મારા સંબંધનું જે છે તે સર્વ યહોવા પૂર્ણ કરશે. એ યહોવા તારી કૃપા સદાકાળ ટકનાર છે. તું તારા હાથના કામનો ત્યાગ ન કર. મારા સંબંધનું જે કંઈ છે, મારા માટે જે કંઈ છે, જે કંઈ મારા માટે પ્રભુએ રાખ્યું છે, બાઇબલ કહે છે મારા સંબંધનું જે છે તે હું પૂર્ણ કરીશ. પ્રેઝ ધ લોર્ડ. મૂસાના સંબંધમાં તેના જન્મ પહેલા દેવની ઈચ્છા હતી કે મૂસા ઇસ્રાયેલને મિસ્રની ગુલામીમાંથી છોડાવે. પછી ભલે ને મૂસાને બાસ્કેટમાં નદીમાં તરતો મૂક્યો કેમ ના હોય, પણ દેવની ઈચ્છા પૂરી થાય છે. હાલેલુયા. દાનિયેલ, શાદ્રાક, મેશક, અબેદનગો માટે દેવની મરજી હતી. પછી ભલે ને દાનિયેલને સિંહોના બિલમાં નાખવામાં આવે, સિંહોએ તેને કશું ના કહ્યું. બોલો, પ્રાણીઓ ઉપર તમે અમલ ચલાવો. હાલેલુયા. એ ખાઈ જનાર સિંહો કરતા મનુષ્ય શ્રેષ્ઠ છે તે પ્રભુએ એડનવાડીમાં કીધું. એ માણસને, એ આદમને કહ્યું, આકાશના પક્ષીઓ, પૃથ્વીના સર્વ પ્રાણીઓ, સમુદ્રના માછલા પર અધિકાર ચલાવો. બોલો, અધિકાર ચલાવો. હાલેલુયા. એ સિંહો દાનિયેલને કશું ના કરી શક્યા. પ્રેઝ ધ લોર્ડ. શાદ્રાક, મેશક, અબેદનગોને 7 ગણી ભઠ્ઠીમાં નાખ્યું. અગ્નિની આ જીવંતીઓના વાળમાં આવીને. પ્રેઝ ધ લોર્ડ. બોલો, મારા સંબંધમાં જે કંઈ છે તે સર્વ યહોવા પૂર્ણ કરશે. તમે પ્રભુમાં આનંદ કરો તથા હરખાવો. તમે એમને આ જગ્યામાં નથી આવ્યા. તેના બોલાવ્યા સિવાય કોણ તેની પાસે આવે? પ્રેઝ ધ લોર્ડ. એના ઉદ્ધાર કર્યા વગર કોણ ઉદ્ધાર પામે? પ્રેઝ ધ લોર્ડ. આપણે મૂલ્યવાન છે, તેણે અમૂલ્યવાન રક્ત આપી આપણને ખરીદ્યા છે, તેણે કિંમત ચૂકવી છે. પ્રેઝ ધ લોર્ડ. યુસુફ માટે દેવની યોજના હતી કે દેવ તેને ઊંચો કરે. હાલેલુયા. એના સર્વ ભાઈઓ તેની આગળ નમે. દેવની ઈચ્છા હતી કે જ્યારે હજુ તો તે જુવાન હતો, હજુ તે નાનો હતો, ભલે ને યુસુફને ખાડામાં નાખ્યો, એને બહાર કાઢી વેચવામાં આવ્યો, વળી ફરીથી ઇસ્માઇલીઓએ પોટીફારના ઘરમાં વેચ્યો, એને સેલ એન્ડ રીસેલ કરવામાં આવ્યો. ભલે એ પોટીફારના ઘરમાં નોકર તરીકે રહ્યો, પણ નોકરને પરમેશ્વરે પોટીફારના ઘરમાં ચાવી આપીને અધિકાર આપ્યો. ભલે ને યુસુફ પર ખોટું તહોમત મૂકી તેને જેલખાનામાં નાખવામાં આવ્યો, પણ હું આજ આપને કહું છું, દેવનો અભિષેક અને દેવનું કાર્ય અને દેવની યોજના જેલખાનામાં દેવની મિનિસ્ટ્રીને રોકી નથી શકતી. હાલેલુયા. ત્યાં બાઇબલ કહે છે કે ખાનામાં પણ યહોવા યુસુફ સાથે હતો. અને દરોગાઓની દ્રષ્ટિની અંદર દેવે તેને કૃપા આપી અને જેલખાનામાં પણ તે સુપરવાઇઝર જેવો બન્યો. પ્રેઝ ધ લોર્ડ. જેલખાનામાં પણ પવિત્ર આત્માથી તેને, હાલેલુયા, દેવનો આત્મા તેનામાં હતો, માટે જેલખાનામાં સપનાનો અર્થ તેને કીધો. અને એક એવો શબ્દ હતો, એક એવું સ્વપ્ન હતું કે જ્યાં રેસ્ટોરેશન. બોલો, રેસ્ટોરેશન. હાલેલુયા. એક સપનાનો અર્થ એવો હતો, ગુમાવેલું પાછું મેળવવું. બોલો, ગુમાવેલું પાછું મેળવવું. કેવું ગુમાવેલું પાછું? શું? પ્રભુનું વચન ઉત્પત્તિ તેના 40મા અધ્યાયમાં એમ કહે છે. 16મી કલમમાં મુખ્ય ભઠિયારોએ જોયું કે તેનો અર્થ સારો છે. અર્થ સારો છે. બોલો, અર્થ સારો છે. હાલેલુયા. કયો અર્થ સારો હતો? ઉત્પત્તિ 40:9. અને મુખ્ય પાત્રવાહકે પોતાનું સપન યુસુફને જણાવીને કહ્યું, જો મારા સપનામાં મારી પાસે એક દ્રાક્ષ વેલો દેખાયો. બોલો, દ્રાક્ષ વેલો. બાઇબલ
બાઇબલ કહે છે હું ખરો દ્રાક્ષવેલો છું. ગયા સન્ડે તમે દ્રાક્ષવેલો દ્રાક્ષ રસ માટે હાલેલુયા કરારના રક્તના પ્યાલા વિશે તમે સાંભળી ગયા. બોલો દ્રાક્ષવેલો દેખાયો અને દ્રાક્ષવેલાને 3 ડાળીઓ હતી અને તેઓને જાણે કળીઓ આવી, મોર ખીલ્યો, તેઓના ગુચ્છામાં દ્રાક્ષા પાકી. બોલો 3 ડાળી, 3 બાઇબલમાં બહુ બધી બાબતમાં 3 છે અને મોટી 3 બાબતો આપણે જાણીએ છીએ, પિતા, પુત્ર, પવિત્ર આત્મા, ત્રિએક પરમેશ્વર. હું ત્રીજા દિવસે ઉઠીશ. પ્રેઝ ધ લોર્ડ. 3 માસ સુધી મૂસાને સંતાડ્યો. 3 ઘણું છે. બાઇબલ કહે છે 3 ડાળીઓ ને કળીઓ આવી, મોર ખીલ્યો, ગુચ્છામાં દ્રાક્ષરસ પાકી. 11મી કલમ, અને ફારોનો પ્યાલો મારા હાથમાં હતો. કોનું પ્યાલું? ફારો કોણ હતો? રાજા. એનો પ્યાલો મારા હાથમાં હતો. મેં દ્રાક્ષા લઈને ફારોના પ્યાલામાં તેનો રસ નીચેવી તેને પ્યાલો ફારોના હાથમાં આપ્યું અને યુસુફે તેને કહ્યું કે એનો અર્થ તો આ છે, 3 ડાળી કે 3 દહાડા છે. 3 દહાડામાં ફારો તારું માથું ઊંચું કરશે ને તને પાછો, બોલો, અને તને પાછો તારા કામ પર રાખશે. તેનો પાત્રવાહક હતો ત્યારે રીત પ્રમાણે તું ફારોનું પ્યાલું તેના હાથમાં પાછું આપીશ, પણ તારું ભલું થાય ત્યારે કૃપા કરીને મને સંભાળજે, મારા પર દયા રાખજે અને મારા વિશે ફારોને કહીને આ ઘરમાંથી મને કઢાવજે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુના નામને ધન્યવાદ દો. 20મી કલમ, પ્રભુના નામને ધન્યવાદ દો. આપણો પ્રભુ અદ્ભુત છે, આપણો પ્રભુ મહાન છે. અને ત્રીજે દહાડે એટલે ફારોની વર્ષગાંઠના દિવસે એમ થયું કે તેણે તેના સર્વ સેવકોને મિજબાની આપી. તેણે તેના સેવકોમાં મુખ્ય પાત્રવાહકનું, મુખ્ય ભઠિયારાનું માથું ઊંચું કર્યું. તેણે મુખ્ય પાત્રવાહકને તેના પાત્રવાહકની પદવીએ પાછો રાખ્યો અને તેણે ફારોના હાથમાં પાત્ર આપ્યું. થેન્ક યુ જીસસ. રેસ્ટોરેશન. જે ગુમાયું છે તે પાછું આપવામાં આવશે. બોલો, મારા વિશે જે કંઈ મારા સંબંધમાં છે તે યહોવા પૂરું કરશે. તમારા જીવનમાં ગમે તેટલી નિષ્ફળતા, તમારા જીવનમાં ગમે તેવો ખરાબ સમય, તમારી પરિસ્થિતિ સંકટોમાં તમે અયુબના જેમ જ્યારે બાજુથી વિસરાયેલા હોય, એક પૂરું ન થાય ને બીજું, અને બીજું પૂરું ના થાય ને ત્રીજું, તો પણ યાદ રાખો તમારા કપાળ પર મુદ્રા છે. યાદ રાખો તમારું નામ જીવનના પુસ્તકમાં લખેલું છે. યાદ રાખો તમે દેવથી બોલાવેલા છે. યાદ રાખો તમે ખ્રિસ્ત ઈસુના શરીરના અવયવ છો. તમે તેની મંડળી છો. તમે તેની આંખની કીકી છો. તમે તેનાથી પસંદ કરાયેલા લોકો છો. હાલેલુયા. તેણે પિત્તરને ત્રીજી વાર પૂછ્યું, શું તું તેઓના કરતા અધિક પ્રેમ મારા પર રાખે છે? તેણે કીધું, પ્રભુ તું જાણે છે પહેલા હું શું હતો અને હવે પુનરુત્થાનનો પ્રભુ મારો ડગલો જે કાઢી નાખ્યો તો મેં એ ડગલો પહેરી લીધો અને હવે તું મારું હૃદય જાણે છે કે હું તારા પર પ્રેમ કરું છું. So many times સંકટો અને દુઃખોમાં બેકસાઇડ લાઈફની અંદર આપણે આપણો ડગલો, આપણું વસ્ત્ર, ન્યાયપણાનું વસ્ત્ર, શ્વેત વસ્ત્ર, હું આજ આપને કહું છું પવિત્ર વસ્ત્રને કેટલી બધી વાર આપણે કાઢીને પોતાના જૂના માણસપણામાં આવી જઈએ છે. સ્ટીલ પ્રભુ આપણને પ્રેમ કરે છે. જો ના કરતો હોત તો તમે પ્રભુની હજુરમાં ના હોત, મને પ્રભુ પ્રેમ ના કરતો હોત તો આજે હું તમારી મધ્ય હોત જ નહીં. બોલો, દેવ પ્રીતિ છે, દેવ પ્રીતિ છે. એ કોપ કરી ધીમો અને દયા કરવા ઉતાવળો. પ્રભુ કહે છે કે તું મારા હલવાનોને પાડ, મારા ઘેટાને સાચવ અને મારા ઘેટાને પાડ. જો તમે મારા પર પ્રેમ કરો છો તો આ કામ કરો. જો તમે પ્રભુ પર પ્રેમ
એમ કરો છો તો પ્રભુના બાળકો દેવે તમને અને મને કામ સોંપ્યું છે કે નાશમાં જતા આત્માઓને બચાવી લેવામાં આવે. સૌથી મોટો બિઝનેસ, સૌથી મોટું કાર્ય, સૌથી આશીર્વાદિત કાર્ય એ છે આત્માઓને બચાવો. બોલો, આત્માઓને બચાવો. માણસ આખું જગતને મેળવે પણ તેનો આત્મા નાશમાં જાય, તેથી તેને શું લાભ? અને મને ને તમને પ્રભુએ શું એકઠું કરવાનું કીધું છે? કચરો, ભૂસું. તેણે આપણે કચરો કે ભૂસું એકઠા કરવા માટે નથી બોલાવ્યા, તેણે આપણે આત્માઓને બચાવવાને બોલાવ્યા છે. અને યદી તમારી સાક્ષી, યદી તમારી પ્રાર્થના, યદી તમારા જીવન દ્વારા, મધ્યસ્થી દ્વારા એક આત્મા બચે છે, તો આખી દુનિયાના ધનવાનો કરતા તમે ધનવાન છો. હાલેલુયા! તમે સ્વર્ગમાં આત્માઓને પ્રભુની પાસે લઈ આવ્યા છો, અને આત્માઓને બચાવવું એ સૌથી મોટું મિશન છે. હાલેલુયા! દુષ્ટના હાથમાંથી, શૈતાનના હાથમાંથી આત્માઓને બચાવો માટે મહાજ્ઞાની સુલેમાન, જેના જેવો તેના પહેલા અને તેના પછી કોઈ જ ન હતું, મહાજ્ઞાની સુલેમાન કહે છે નીતિ વચન 24 અને 10, જો તું સંકટના દિવસે ના હિંમત થઈ જાય તો તારું બળ થોડું જ છે. કયા સમયે? સંકટના સમયે. 11મી કલમ, જેઓને મોતમાં ધસવી લઈ જવામાં આવે છે તેઓને છોડાવ, અને જેઓ માર્યા જવાની તૈયારીમાં છે તેઓને છોડાવવાનું તું ચૂકતો નહીં. કેટલા બધા લોકો માર્યા જવાની તૈયારીમાં છે, તું ચૂકતો નહીં. આપણા ચર્ચમાં પણ એવા લોકો છે જે સુસાઇડ કરવા નીકળ્યા હતા. તમને ખબર છે એવા બધાની સાક્ષી કે બસ સુસાઇડની ચિઠ્ઠી લખી દીધી અને બસ થોડી ક્ષણની અંદર સુસાઇડ કરી દો. પણ પ્રભુના બાળકો એ સમયોમાં આપણી પ્રાર્થના, આપણી મધ્યસ્થી છેક સુસાઇડના સ્ટેપથી પ્રભુએ આજે તેઓને પાછા લાવી. જે નતું જાણતા, જે અંધકાર હતા, એમાંથી પ્રભુએ તેઓને પ્રકાશમાં આપીને તેઓને શાંતિ આપી. એક રાત્રે જુવાન ઘરેથી મરવાને નીકળી પડ્યો હતો. મરી જઈશ, બસ બીજું કશું જ નહીં. પણ આજે પણ તે જુએ છે. એક બહેન ઘરેથી નીકળી ગઈ હતી કે હું મરી જઈશ, આજે પણ જીવે છે. જીવે છે એમ નહીં, જીવે તો કરોડો લોકો જીવે છે, પણ ખ્રિસ્તમાં જીવે છે. બોલો, ખ્રિસ્તમાં જીવે છે. ઘણા જીવે છે પણ આત્મામાં મરેલા છે. પણ ધન્ય છે તમારી આંખોને, તમે જુઓ છો. ધન્ય છે તમારા કાનને, કેમ કે તમે સાંભળો છો. અને હવે પ્રભુ આપણને કહે છે, જે તમે મફત પામ્યા તે તમે મફત વહેંચી આપો. શું તું મારા પર પ્રેમ રાખે છે તો તું મારી પાછળ જા. બોલો, મારી પાછળ જા. અને પિત્તરને પ્રભુ એક સત્ય વાત કહે છે. સત્ય વાત સુવાક્ય કહે છે 18મી કલમ, હું તને ખચિત કહું છું કે તું જુવાન હતો ત્યારે પોતાની કમર બાંધીને તું જ્યાં ચાહતો ત્યાં જતો, પણ જ્યારે તું ઘરડો થશે ત્યારે તું તારા હાથ લાંબો કરશે અને બીજો કોઈ તને બાંધીને જ્યાં તું જવા નહીં ચાહતો હોય ત્યાં તને લઈ જઈશ. એનો મતલબ શું છે? હે પિત્તર, અત્યારે તું જુવાન છે, તું જુવાન છે, મારી પાછળ ચાલ. તું જુવાન છે, મારી આજ્ઞા પાળ. પણ એક દિવસે તું વૃદ્ધ થવાનો છે. તું જવા નહીં ચાહતો હોય ત્યાં તને લઈ જવામાં આવશે. તું ચાહતો નહીં હોય એ પરિસ્થિતિમાં તારે જીવવું પડશે. પણ અત્યારે, બોલો, અત્યારે તું જુવાન છે અને હું તને કહું છું કે તું મારી પાછળ આવ. હાલેલુયા! અને માટે બાઇબલ કહે છે જુવાન માણસ તારો જીવનક્રમ સાથી શુદ્ધ થઈ શકે, તેના વચન પ્રમાણે ચાલવાથી તારો જીવનક્રમ શુદ્ધ થશે. પ્રભુ આંધળું, લંગડું, પાંગડું નથી અર્પણ માંગતો. કેટલાય કેમ કે છે રિટાયર્ડ થઈને સેવા કરીશું, કેટલા બધા દિવસથી રાહ જોતો હતો કે હું રિટાયર્ડ થાઉં અને પછી હું પ્રભુની સેવામાં લાગી જાઉં. અરે, તમારી જુવાનીને તમે તમારી ઈચ્છા પ્રમાણે
વેડફી અને હવે દાંત હલવા લાગ્યા, કમરમાં દુખવા લાગ્યું, ઘૂંટણોમાં દુખવા લાગ્યું, આંખોમાં ચશ્મા આવ્યા, બનાવટી થોડા દાંત નાખવા પડ્યા, હવે બોલવામાં તોતડું બોલો છો, સમજ નહીં પડતી, ત્યારે તમે એમ કહો છો હું પ્રભુની સેવા કરીશ. હું આજ આપને કહું છું પ્રભુને લીલું લંગડું પાંગડું અર્પણ નથી જોઈતું. બોલો તારા દેવને તું ખોળખાપણ વગરનું અર્પણ ચડાવ. હાલેલુયા. જે સમયે તમે પ્રભુનું વચન સાંભળો છો એ જ સમયે કામ કરવાની શરૂઆત કરો, એ જ સમયે ઉપવાસ કરો, એ જ સમયે મધ્યસ્થી કરો, એ જ સમયે પવિત્ર આત્મા માંગો કે મારે તારી સેવા કરવી છે. તમારામાંથી કોઈ બેકાર કામ વગરનું નથી, તમારામાંથી કોઈ નકામું નથી. તમને ખ્રિસ્ત ઈસુએ તેડ્યા છે અને ચોક્કસ તમે પ્રભુના શરીરના અવયવ તરીકે ઉપયોગી છો. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુને કહો મારો ઉપયોગ કયો, મારે શું કરવું જોઈએ મને બતાવ. શિષ્યોએ કીધું હે પ્રભુ અમારા હાથોના કામને આશીર્વાદ આપ, અમને બતાવ કે અમારે શું કરવું જોઈએ. લખ્યું છે યોહાનની લખેલી સુવાર્તા. હાલેલુયા. હું કહું છું કે પ્રભુને તમારો ખપ છે. બોલો પ્રભુને તમારો ખપ છે. જો પ્રભુને ગધેડાનો ખપ હતો અને ગધેડા પર સવાર થઈને યરુશલેમના મંદિરને તે શુદ્ધ કરવાને ગયો, તમારામાંથી કોઈ ગધેડો નથી કે ગધેડું નથી કે વછેરું નથી, તમે તો મનુષ્ય છો. બની શકે ગધેડા જેવું મૂર્ખ અંતકરણ હોય, પણ પ્રભુ મને અને તમને પ્રેમ કરે છે. તું ઘરડો થશે, તું ઘરડો થશે, પછી તું ચાહશે તે કામ નહીં થાય. બોલો હાલ જ માન્ય કાળ છે, હાલ જ તારણનો દિવસ છે. અને માટે આવો સભા શિક્ષક જ્ઞાની શું કહે છે એના વચનને આપણે જોઈએ. કેમ કે આપણે તારણ પામેલા, ઉદ્ધાર પામેલા મંડળીના બાળકો છે કે જેઓને ખાસ ઉદ્દેશથી પ્રભુએ બોલાવ્યા છે. સભા શિક્ષક 12 અને 1. વળી તારી યુવાવસ્થાના દિવસોમાં તારા સર્જનહારનું સ્મરણ કર, માઠા દિવસો આવ્યા પહેલા. બોલો માઠા દિવસો આવ્યા પહેલા, માઠા દિવસો આવ્યા પહેલા. વળી જે વર્ષો વિશે તું એમ કહેશે કે એમાં મને કઈ સુખ નથી, તે નજીક આવ્યા પહેલા તેનું સ્મરણ કર. હજુ માઠા દિવસો આવવાના છે અને દિવસે દિવસે આપણામાંથી કોઈ જુવાન નહીં પણ ઉંમર વધતી જાય છે, ઉંમર વધતી જાય છે. હું આજ આપને કહું છું, પ્રભુ આપણને આજે કહે છે કે તું મારા હલવાનોને પાળ, મારા ઘેટાને સાચવ અને મારા ઘેટાને પાળ. પ્રેઝ ધ લોર્ડ. અત્યારે જ તૈયાર થા. અને બાઇબલ કહે છે જેમ દેવે કીધું તેમ પિત્તર પ્રભુની આજ્ઞા પાળવા લાગે. એ પહેલાનો પિત્તર રહ્યો નહીં, એ પિત્તર બદલાઈ ગયો. પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુના નામને ધન્યવાદો. અને પિત્તર ઉપર જે પરાક્રમ આવ્યું એ પરાક્રમ કેવું હતું? પ્રેરિતોના કૃત્ય 5મો અધ્યાય, પ્રેરિતોના કૃત્ય 5મો અધ્યાય અને 12મી કલમથી આપણે વાંચીશું. પ્રેરિતોના કૃત્ય 5 અને 12. પ્રેરિતોની હસ્તક લોકોમાં ચમત્કારો, અદ્ભુત કામો ઘણા થયા. તેઓ સર્વ એક ચિત્તે સુલેમાનની પડસાળમાં એકઠા થતા, પણ બીજાઓમાંથી કોઈને તેઓની સાથે મળી જવાની હિંમત ન હતી. તોય લોકો તેઓને માન આપતા. 14મી કલમ. પ્રભુ પર વિશ્વાસ કરનારા સંખ્યાબંધ પુરુષો તથા સ્ત્રીઓ વધારે ને વધારે ઉમેરાતા ગયા, એટલે સુધી કે તેઓએ માંદાને લાવીને માર્ગોમાં પથારીઓ તથા ખાટલાઓ પર સુવડાવ્યા, જેથી પિત્તર પાસે થઈને જાય તો તેનો પડછાયો પણ તેઓના માના કોઈની ઉપર પડે. અને યરુશલેમની આસપાસના શહેરોમાં
ઘણા લોક માંદા અને અશુદ્ધાત્માથી પીડાતાઓને ત્યાં ભેગા થતા અને તેઓ બધાને, બોલો બધાને, સાજા કરવામાં આવતા. હું આજ કહું છું, આ પરાક્રમ આજે ઓછું નથી. પ્રભુ અંતિમ દિવસોમાં પોતાનું કામ કરવા માંગે છે. અંતિમ દિવસમાં કહે છે, હું કોને મોકલું, મારા માટે કોણ જશે? અંતિમ સમયમાં પ્રભુ કહે છે, આ છીંડામાં ઉભા રહીને નાશ કરતા વારે એવા માણસની મેં શોધ કરી. પ્રભુ શોધે છે, પ્રભુ શોધે છે, પ્રભુ શોધે છે. પ્રભુ કહે છે, પ્રભુ આજ્ઞા આપે છે, પ્રભુ વચન આપે છે, અને જેને પ્રભુ મોકલે છે તેને ખાલી હાથે નથી મોકલતો. એને વેલ ઇક્વિપ કરે છે, એમ્પાવર કરે છે. જેમ કંપનીનો એક એક્ઝિક્યુટિવ ઓફિસર હોય, કંપની તેને પ્લેનનું ભાડું આપે, કંપની તેને આઈડેન્ટિટી કાર્ડ આપે, કંપની તેને સત્તા આપે, અને સત્તા સાથે કંપનીના કાર્ય માટે તે જાય. પટ્ટાવાળાથી માંડીને બધા તેને સેલ્યુટ કરે. હું આપને કહેવા માંગુ છું કે દેવના રાજ્યને માટે આપણે એલચી, બોલો એલચી, એમ્બેસેડર. જે રાજ્યનો નાશ થાય છે રાજ્ય નહીં, પણ જે રાજ્ય સર્વકાળનું છે તેની માટે દેવે આપણને બોલાવ્યા છે. અને તે પ્રભુ અત્યારે ઉભા રહીને કહે છે, હું કોને મોકલું, મારા માટે કોણ જશે? અને આજે સવારે હું આપને કહેવા માંગુ છું, પ્રભુનું આગમન નજદીક છે. ઓ તું વૃદ્ધ થશે, ઓ પિત્તર તું વૃદ્ધ થશે. તારી ઈચ્છા નહીં હોય ત્યાં તને લઈ જવામાં આવશે, પણ તું જુવાન હતો, તું ચાહે ત્યાં તું જતો, ચાહે જ્યાં તું તો, પણ એક વખત તારી શક્તિ ઓછી થશે. તારી શક્તિ ઓછી થાય તે પહેલા તું મારું કામ કર. પ્રેઝ ધ લોર્ડ. ચર્ચ, આપણે પોતાના પગ પર ઊભા થઈએ. આપણા પ્રભુનું આગમન નજદીક છે, આપણા પ્રભુનું આગમન નજદીક છે. અને આપણો પ્રભુ કહે છે કે મારી શાંતિના સમયો, મારા કૃપાના સમયો, ઓ મારી મંડળી તે જાણ્યું હોત તો કેટલું સારું. તારી શાંતિ નદીના જેમ બનાવી. આવો આપણા હાથ ઊંચા કરી આપણા જીવનોને પ્રભુના હાથમાં સોંપી દઈએ. આપણે પોતાને સમર્પણ કરીએ અને આજે સવારે કહીએ, મારા જન્મ પહેલા તારી જે ઈચ્છા છે તે પૂરી કરવાને મને યોગ્ય બનાવો. મારી કોઈ અણસમજ, મારામાં કોઈ અયોગ્યતા, મારામાં કોઈ પાપ, મારામાં કોઈ મૂર્ખતા છે તો દૂર કર. પ્રભુ તું મારો કુંભાર છે, હું તારી માટી છું, મારી પર દયા કર. તે મને કીધું છે મારા ઘેટાને પાળ, તે મને કીધું છે મારા ઘેટાને સાચવ. તો હું કેવી રીતે સાચવું? પવિત્ર આત્માનું ગૌરવ મને આ. પ્રાર્થના કરો, પ્રાર્થના કરો, પ્રાર્થના કરો, કેમ કે પ્રભુ તમને પ્રેમ કરે છે, પ્રભુ મને પ્રેમ કરે છે. હાથ ઊંચા કરીને કહો, થેન્ક યુ તેરી ઈચ્છા. પ્રભુને કહો, પ્રભુ મારામાં તારી ઈચ્છા પૂરી કર. કેટલાયકને તેને પ્રભુદત્ત, કેટલાયકને તેને પ્રેરિત, કેટલાયકને સુવાર્તિક, કેટલાયકને શિક્ષક, અને કેટલાયકને ફક્ત મધ્યસ્થી કરવા માટે, સેવાની માટે દેવે પસંદ કર્યા છે. દરેકનું કાર્ય અલગ છે, પણ દેવનો મહિમા છે તમારા શરીર દ્વારા. તમે દેવને મહિમા આપો. અને આવો હાથ ઊંચા કરીને આ પ્રાર્થના કરીએ. Thank you, Father. Thank you, Holy Spirit. Thank you. પ્રભુ ઈસુ મદદ કર, પ્રભુ ઈસુ મદદ કર. ઓ રાજા, 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 ઓ રાજા. Oh
ઈચ્છા પ્રમાણે ચાલતા રહ્યા, પણ હવે અમે એમ કહીએ છીએ કે મારી નહીં, તારી ઈચ્છા પૂરી કર. અને જે પસંદગીના કારણે અમારા જન્મ પહેલા તમે અમને પસંદ કર્યા, બોલાવ્યા, તેડ્યા, મુદ્રાંકિત કર્યા, ઓ બાપ, અમને તારી સેવા કરવાની આત્મિક વરદાનોથી ભરપૂર કરો. અમને નમ્ર કરો, જ્ઞાન આપો, બુદ્ધિ આપો, વિવેક આપો. પવિત્ર આત્માના વરદાનો, પવિત્ર આત્માના ફળો. અને ઓ લોર્ડ, આ માણસના છે તારી આજ્ઞા પાડી તારામાં આગળ વધવાની અમારી પર દયા અને કૃપા કરો, કે જે સમય અમારા જીવનમાં ચાલ્યો ગયો એ પાછો નહીં આવે, પણ અમે હવે તારી ઈચ્છા પ્રમાણે ચાલી અમારા જીવનનું મકસદ પ્રભુ પૂરું થાય માટે કૃપા માંગીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં આમેન.